ગુડ મોર્નિંગ. આજે અમે ફરવા જઈ રહ્યા છે. જો આ બે વાંદરા છે. જો આ મોટો વાંદરો, આ નાનો વાંદરો. જો આ સોનગઢ નવાપુર રોડ છે અને મેઇન રોડથી આ જો મિત્રો અમે આવી ગયા છે મિની ગોવા. એને મિની ગોવા કહે છે આ લોકો. ખબર નહીં કોણે એની શોધ કરી, પણ બહુ જોરદાર છે. ઉનાળામાં પણ ઘણું બધું પાણી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે અમે ફરવા જવાના છે, તો તમે બી અમારા સાથે જોડાઈ જાઓ ફરવા માટે. જોઈએ કાં જઈએ તે આપણે. ચાલો ગાઈસ, મારું વેકેશન બી પડી ગયું છે હવે, ને અમે વિચારતા હતા કે કશે ફરવા જઈએ, તો વ્લોગમાં બી બતાવીશું ક્યાં જતા છે તે, ને તમે બી અમારી સાથે ફરજો, મજા આવશે આજે. આપણે હવે સોનગઢ આવી ગયા. હવે આ ગાડી છે અમારી સાથે જ છે. આ રૂપેશ અંકલ ખબર નહીં ક્યાં લઈ જતા છે. સોનગઢ સિટી જોઈ લો. ફ્લાયઓવર પર આપણે પહેલી વાર કે મોલ હો છે જો અહીંયા. આ તો નાનકડું સિટી એટલે તરત જ બહાર નીકળી ગયા આપણે. 1 કિલોમીટર નહીં થયું ને સોનગઢની બહાર. નાગપુર 662, ધુલિયા 141. નીચે બોલતો નહીં બોલ. ડેમ સુધી તો જવા જ નહીં. જો આપણે હવે ઓફરોડિંગ કરતા છે. હાલત જુઓ તમે રસ્તાની. રસ્તો છે જ નહીં, 1 ફૂટ ઊંડા ખાડા છે. ઓફરોડ ચાલે કરવા જાય તો મોટો જેવો ખાડો છે. હે પછી અંકલની ગાડી નડી નહીં જાય? નડી જ જાય ને. અમને હોડે બી હતી તે બેસાઈ બી. મિત્રો જુઓ તમે રસ્તો. અંદર આ રસ્તો જરાક આમ ચાલતા નીકળી જાય તો તે બી સારું પડતા રે. કેટલું બંને બાજુ
પેલો હોડી છે, હોડીમાં જવાનું. પાણીમાં ઉતરવાનું. તે જો આઈલેન્ડ વચ્ચે. રેડી ગઈ છોકરાઓ બધા આવે તો ઓય, 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 ઓય. દવાખાની વાળા. હા જી આવે ને, મસ્ત છે. જાનકી કાં આવ્યું? જો અમે આવ્યા છે, જો થોટી આવ્યા છે સોનગઢ પાસે છે. ગરમી લાગતી છે પણ જે ઉકાઈનો જે જે પાણી છે, હા જળાશયનું જે ખરું કઈ જળાશય? ઉકાઈ જળાશય એનો અહીંયા ઠેલારો અહીંયા સુધી આવતો છે. જો આ ઉકાઈ ડેમ તે બાજુ છે અને જો વચ્ચે વચ્ચે પેલું પણ છે, બેટ છે. આ જો નદીમાં વચ્ચે છે આ બધું અને લોકો ત્યાં ખેતી પણ કરે. જો આ બે વાંદરા છે. જો આ મોટો વાંદરો, આ નાનો વાંદરો. આ જો ચાલો જો બોલો. ફરી લીધું થોડી અને હવે બીજા હવે આગળ જઈએ. બી આવી જાય જો. તમારો થાંભા થાંભા. સરસ મજાનું સીન છે. રસ્તા સાંકડા છે. ચાય કે लिए कभी मना मयूर नहीं मयूर पर याद आवे चाने हुए मैं तो लगन कर रहा था चाहता तो बुरी कैसे मैं આ સોનગઢ નવાપુર રોડ છે અને મેઇન રોડથી આ જો ખાલી 2 કિલોમીટર છે થોટી के अंदर મીરકોટથી અંદર. અહીંથી 12 કિલોમીટર એક બીજું ડેસ્ટિનેશન છે તો ત્યાં જઈએ. ચાલો ત્યાંથી 3-4 કિલોમીટર હતું, પાછું અંદર ગામડામાં નીકળી આવ્યા. જો અહીંયા ગોવા લખેલું છે, જે આપણે જવાના ને એને મિની ગોવા કે જામકી.
500 हो गया। એમ જાય પાછો. बोट बाजी हुंदी गाड़ी ले जाने दे हैं चल तो ही हुंदी जाए નીચે જવું પડે ને માટલા ફોડી ગયેલા તો લોચા. એટલા બાજુ જ મૂકો તમે, અહીંથી પછી ચાલી મૂકીએ આપણે. મિત્રો અમે આવી ગયા છે મિની ગોવા, ગુજરાતનો એકમાત્ર ગોવા. ખરેખર એને મિની ગોવા કહે છે આ લોકો. ખબર નહીં કોણે એની શોધ કરી, પણ બહુ જોરદાર છે. ઉનાળામાં પણ ઘણું બધું પાણી, અને ત્યાં ફૂટી ગયા એના કરતાં તો બહુ સરસ છે. અહીંયા જાય વાત તો સારું હતું, કોઈ વાંધો નહીં, અહીંયા ફરી લઈએ. સરસ છે આ બધું. જે છોકરા લોકોને મજા આવી ગઈ. પાણી જો એકદમ ચોખ્ખું છે, અને આ છે ને આપણો જે ઉકાઈ ડેમ જે છે ને તેનું આ બધું પાણીનો ઠેલારો જો કેટલું બધું છે. જળાશયનો આખો ફુગારો. હા, ઉકાઈ જળાશયનો ફુગારો, આ ઠેલારો ખરા. જે અલગ અલગ ગામો જોડે જોડાયેલો. મહારાષ્ટ્રની બોર્ડર પણ લાગે હે ને. પાણી કેવું ઠંડુ છે? બહુ માપનું છે. એ હિસાબે કેટલા ગામ હા, ડૂબાણા વળી. ગયેલા હે. તમે જોવો ને આ ડેમ કેટલો મોટો કહેવાય. એ બોટિંગો કરતા છે પેલા લોકો, હે તે છે ને બોટિંગો કરતા છે. બોટિંગ કરો. હા, એવા જ બેસલા છે. નહીં રે, બોટિંગ કરતા છે. કાં હે? આજે ને હા, હા, બોટમાં થોડા છે. ચાલો બધા બેસીને વાતો કરી લીધી, વાત કરવા લાગે. ઓકે. બધા બેસીને સરસ મજાની બધી વાત કરી લાગી. ચાલ એ ગોવાને માણી લીધું, હવે જવાનો ટાઈમ થયો. ચાલ બે એક મગજમારી થોડી કર્યા કરતો છે કેમ. ચાલો મિની ગોવા જોઈ લીધું, ફરી લીધું, રમી લીધું બધાએ. હા, મજા આવી ગઈ રમવાની. બોલું ને ક્યાંક રિહાયો ગયો ત્યાં હજુ પાછળ, પણ કંઈ નહીં. સવારમાં આવી ગયા તો હાર વગેરે વગેરે. સવારના જ મજા આવે. હે તો એટલી ગરમી નહીં લાગી તો. બહુ તાપ લાગી ગયો. હવે જઈએ. અહીંયા તમને ખાવાનું કંઈ નહીં મળે, ખાલી અહીંયા પછાડી માસી છે એની પાસે સિંગ મળશે, અને પાણી અને થોડું ઘણું લોકલ કોલ્ડ ડ્રિંક્સ મળશે. મેં આ સિંગ લીધી છે બસ. લે બોલો. તમને કોઈ પણ વસ્તુ અહીં ખાવાની નહીં મળે. હાલે અને અહીંયા મકાઈના કાકડીનું મળતું છે, બાકી બીજું તમારે અહીંયા ખાવા માટે આવવું પડે. બાકી વાતાવરણ સરસ છે, આવું હોય તો આવી શકાય. સવારના વહેલા આવે તો બહુ મજા આવે. બાકી તમે હજુ પણ નજારો જુઓ. આ જે કોઈ છે બધું પાણી જ છે ઉકાઈનું.